ભગવાનનું અખંડ રટણ થતું હતું અને રાજા બન્યા એટલે ભગવાનનું વિસ્મરણ થયું. આ માયા છે. અને ત્યાર પછી એક વખત ઘણા બધા વર્ષો પછી પેલા પ્રધાનજી ને મંત્રીઓ આવીને કહ્યું, સુદામાજી આ રાજગાદી ઉપરથી નીચે ઉતરો. કે કેમ? કે તમારી જે મેન મુખ્ય પટરાણી હતી તે મૃત્યુ પામી છે અને એની સાથે તમને ચિત્તામાં બાળવાના છે. ત્યારે સુદામાજીએ કહ્યું કે આ કેવું? અમારે ત્યાં તો સતી થવાનો રિવાજ છે. અરે તમારે ત્યાં ભલે સતી થવાનો રિવાજ હોય પણ અહીંયા તો સતા થવાનો રિવાજ છે. તમે ના પાડો કે હા પાડો, તમને તો પટરાણી સાથે ચિત્તામાં બાળવાના જ. અને સુદામાજીને પકડીને સ્મશાન ભૂમિમાં હાજર કર્યા. સુદામાજી વિચાર કર્યો કે હવે તમારે મરવાનો વારો. ભગવાન કૃષ્ણનું રટણ કરવા માંડ્યા કે અહીંયા હું ક્યાં આવ્યો. પછી એમણે વિચાર કરી સિપાહીને પાસે બોલાવીને કહ્યું મારે તો આમાંય મરવું છે ને આમાંય મરવું છે, તો હું નદીમાં ભગવાનનું નામ લઈને છેલ્લી વખત નાહી લઉં, તમે મારી સાથે ચાલો. એમ કહીને સુદામાજી નદીમાં નાહવા પડ્યા. ભગવાનનું નામ લઈ પાણીમાં ડૂબકી મારી અને થોડી વારે એ પાણીમાંથી સુદામાજી બહાર નીકળ્યા. પોતાની આંખો ઉઘાડી અને સામે જોયું તો શ્રી કૃષ્ણ ભગવાન ઉભા હતા અને ભગવાન પોતે બોલ્યા, બે. સુદામાજીએ કહ્યું કેટલા બે? 1 કરોડ ને 2, 1 અબજ ને 2, કેટલા બે? ભગવાને કહ્યું સુદામાજી તું બહુ જલ્દી બહાર નીકળી ગયો. અરે શું ભગવાન જલ્દી? 1.5 ડઝન તો દીકરા થયા. ભગવાને કહ્યું કે તું કહેતો હતો ને કે તમારી માયા બતાવો, માયા બતાવો. અરે પ્રભુ હવે મહેરબાની કરીને કોઈ દાડો બતાવતા નહીં, માંડ માંડ સતો થતા બચ્યો છું. ભગવાને કહ્યું મેં તો તને પહેલેથી ના પાડી હતી કે આ માયા જોવામાં મજા નથી, પણ તે પકડી રાખ્યો. આ મારી માયા. જ્યારે આ જીવ ભગવાનની કે સંતની ઈચ્છા વિરુદ્ધ થઈને કંઈ પણ કર્મ કરવા માટે તત્પર થાય ત્યારે એના જીવનની અંદર દુઃખ, અશાંતિ ને ઉપાધિ આવે છે. સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું કે જ્યારે દાનવોએ કહેતા બલિરાજાએ દેવો ઉપર ચડાઈ કરી, દેવોનું ત્રિલોકીનું રાજ્ય લઈ લીધું, પોતે ત્રણેલોકના રાજા બની ગયા, ત્યારે કશ્યપ મુનિના કહેવા પ્રમાણે અદિતિએ પયવ્રત કર્યું અને એને ત્યાં ભગવાન વામન પુત્ર રૂપે પ્રગટ થયા. એ વામન ભગવાન એક દિવસ હે રાજા પરીક્ષિત બાલ બ્રહ્મચારીનું રૂપ ધારણ કરી અને બલિરાજાની યજ્ઞશાળામાં પધાર્યા. બલિરાજાએ પ્રણામ કરીને કહ્યું ગુરુદેવ ભૂદેવ પધારો, હું આપનું સ્વાગત કરું છું. સ્વાગતમ વો મહાભાગા. મારે તમારા માટે શું કરવું જોઈએ બોલો? તમે કંઈ પણ માગો તે હું આપવા માટે તૈયાર છું. તમારે જેવા બ્રહ્મચારીના પગલા મારી અગ્નિશાળામાં ક્યાંથી? તમે કહેતા હોય તો હજારો હીરા મોતી જવેરાતના ટોપલા આપવા માટે તૈયાર છું. તમે કહેતા હોય તો મારી કન્યાનું લગ્ન તમારી સાથે કરાવું. તમારે જે કંઈ મારી પાસે જોઈતું હોય તે માગો. વામન ભગવાને કહો કે બલી મને બીજી કોઈ કામના નથી, મને 3 પગલા પૃથ્વી આપો. બલિરાજાએ કહ્યું કે તમે માગી માગીને બાળકના જેવી માગણી શું કરો છો? કંઈક વધારે માગો. 3 પગલામાં શું થવાનું છે? નહીં, મારે તો ત્રીણી પદાની સંમિતાની માત્ર 3 પગલા પૃથ્વી જોઈએ. બલિરાજાએ કહ્યું કે પ્રભુ ભૂદેવ તમે જરા સાંભળો, આજે કદાચ તમે 3 પગલા પૃથ્વી માગો છો ને હું આપું તો દુનિયાના કેટલા બધા માણસો મારી નિંદા કરશે કે ધિક્કાર છે બલિરાજાને. માગનારે તો 3 પગલા પૃથ્વી માગી, પણ આપનારે થોડો વિચાર તો કરવો જોઈએ કે નહીં? થોડી વધારે માગો. અને વામન ભગવાને બલિરાજાને કહ્યું જરા કાન ખોલીને સાંભળી લો. ત્રિભિઃ ક્રમૈઃ અસંતુષ્ટયો દ્વીપેનાપિ ન પૂર્યતે. હે બલિરાજા, આ દુનિયાની અંદર જે માણસ 3 પગલા પૃથ્વીથી સંતોષાતો નથી એને સમગ્ર ભૂમંડળનું રાજ્ય આપી દેવામાં આવે તો પણ એને સંતોષ ન થાય. વર્ષો પહેલા વામન ભગવાન જે કઈ વચન બોલ્યા એ વચન આજે દુનિયાના તમામ માણસોને એટલા જ ભાવથી લાગુ પડે છે. આજે માણસને કેટલા પગલા પૃથ્વીની જરૂર છે? 3 પગલાની. આપણે નાના બાળક હતા ત્યારે 1 જ પગલા પૃથ્વીની જરૂર હતી.
અને દુનિયામાંથી વિદાય લેવાના, ત્યારે સ્મશાન ભૂમિમાં માત્ર 3 પગલા પૃથ્વીની જરૂર આપણને પડવાની, છતાં પણ માણસને પોતાને સંતોષ નથી. એ 2-2, 4-4, 5-5 અને 25-25 માળના બંગલા ઉભા કરે, જાણે કરોડો વર્ષો સુધી દુનિયામાં રહેવાનું ના હોય. કેટલું કેટલું મળવા છતાં પણ આજે માણસને પોતાના જીવનમાં સંતોષ નથી. અને જ્યાં સુધી મનુષ્ય જીવનમાં સંતોષનો અભાવ, ત્યાં સુધી સુખ શાંતિ અને આનંદનો પણ અભાવ. એને આનંદ અને શાંતિની અનુભૂતિ કોઈ દિવસ નહીં થાય. શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન એક વનમાંથી પસાર થતા હતા. એમાં એક તપસ્વી સંત મહાત્મા પોતે ખજૂરીનું પાંદડું પૃથ્વીમાં ખાડો કરીને ઉભું કરતા હતા. ભગવાને અર્જુનને કહ્યું કે પેલા મહાત્માજી શું કરે છે, જરા જોઈ આવો તો ખરા. અર્જુને આવી મહાત્માજીને પ્રણામ કર્યા અને પ્રશ્ન કર્યો કે આપનો પરિચય શું, આપ શું કરો છો? તો આ મહાત્માજીએ કહ્યું કે મારું નામ બદકાલભ્ય મુનિ. આ સૂર્યનો તાપ મને ન લાગે એટલા માટે હું આ ખજૂરીનું પાંદડું ખાડો કરીને ઉભું કરું છું. અર્જુને કહ્યું કે ગુરુદેવ, તમને જો સૂર્યનો તાપ લાગતો હોય તો એક ઝૂંપડી બાંધી દો ને. તો બદકાલભ્ય મુનિએ કહ્યું, જો ભાઈ, થોડો કાળ જીવવું ને ઝૂંપડા શું બાંધવા. અર્જુને પ્રશ્ન કર્યો કે ગુરુજી, તમારી ઉંમર કેટલી થઈ? બદકાલભ્ય મુનિએ કહ્યું કે 4 મન્વંતર તો જોયા. 4 મન્વંતર એટલે કેટલા વર્ષ? 12 અબજ, 8 કરોડ 12 લાખ અને 8000 વર્ષ સુધી આ પાંદડામાં ચલાવ્યું. હવે થોડો કાળ જીવવું, ઝૂંપડા શું બનાવવા. ધન્ય છે ભારત વર્ષીના તપસ્વી સંતને કે આટલા વર્ષો સુધી એક પાંદડાથી ચલાવ્યું. અને આજે તો આપણું પાણીના પરપોટા જેવું જીવન, તો એ મોટા મોટા બંગલા ઉભા કરીએ. આજે માણસને જીવનની અંદર સંતોષ નથી. કેટલું કેટલું મળવા છતાં પણ માણસને સંતોષ નહીં. ધારો કે કોઈ માણસ કરોડ રૂપિયાનો બંગલો ઉભો કરે અને એની અંદર 25 શયનખંડ બનાવે, સુવા માટેના રૂમ બનાવે. ગરીબ માણસ તો બિચારો ઝૂંપડીમાં એ 5 કે 7 ફૂટની જગ્યામાં સુવે. તો પેલો કરોડોપતિ બંગલાવાળો માણસ એકી સાથે 25 રૂમમાં સૂતો હશે ને, એને કેટલી જગ્યા સુવા માટે જોઈએ? ગરીબ હોય કે ભિખારી હોય, દરેકના માટે માત્ર એ 5 હાથ પૃથ્વીની જરૂર છે, છતાં પણ માણસને પોતાના જીવનમાં સંતોષ નથી. ટોલ્સ્ટોયની વાર્તાઓ આવે છે. એમાં એક માણસ ગરીબ હતો, ભિખારી હતો, રાજાની પાસે પહોંચ્યો અને કહ્યું કે મને કંઈક આપો, મારું દારિદ્ર દૂર થાય. રાજાને કેવો તુક્કો સૂજ્યો. રાજાએ કહ્યું કે એક કામ કર, આવતીકાલે સવારના સૂર્યોદય થતા પહેલા તું મારી પાસે આવજે. સૂર્યોદય થતાની સાથે તારે અહીંથી દોડવાનું અને સૂર્યાસ્ત થતા સુધીમાં પાછા આવવાનું. એ 12 કલાકના સમયમાં તું જેટલી પૃથ્વીમાં ચક્રાઓ લઈશ એટલી જમીન તારી. પેલો તો પાગલ બની ગયો. શું વાત છે, હું તો 5-50 રૂપિયાની કામના લઈને ગયો હતો અને મને આટલું બધું મળવાનું, આખી રાત સૂતો નહીં. તમે જુઓ, ઘણા માણસને લોટરીની ટિકિટનો નંબર લાગી જાય ને, લાખ રૂપિયા મળે તો ગાંડા થઈ જતા હોય છે. સવારના સૂર્યોદય થતા પહેલા માણસ આવ્યો. રાજાએ કહ્યું ચાલ 1, 2 ને 3 માણ દોડવા. અને પેલો કછોટો મારી હાથમાં મુઠ્ઠી વાળીને માંડ્યો દોડવા. 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા, 1 વાગ્યો, 2 વાગ્યા, દોડવાનું ચાલુ ને ચાલુ, આગળ ને આગળ. એને વિચાર કર્યો જેટલું વધારે દોડીશ અને જેટલી વધારે જગ્યામાં ચક્રાઓ લઈશ એટલી જમીન મારી. 2 વાગ્યા સુધી આગળ ને આગળ. અને છેવટે એને વિચાર થયો કે 2 વાગી ગયા અને રાજાએ તો શરત મૂકી છે સૂર્યાસ્ત થતા સુધીમાં પાછું ફરવાનું. ત્યાંથી પાછો ફર્યો. હવે જેટલા સમયની અંદર જેટલું અંતર કાપ્યું હતું એટલું જ અંતર એનાથી ઓછા સમયમાં કાપવાનું હતું.
એટલે મુઠ્ઠી મારીને ડબલ વેગમાં દોડવા માંડ્યો. વચ્ચે લઘુ કરવા માટે કે પાણી પીવા માટે કે નાસ્તા પાણી કરવા માટે ઉભો ન રહ્યો, કારણ કે એને ડર લાગ્યો હતો કદાચ સૂર્યાસ્ત થતા સુધીમાં નહીં પહોંચ્યો તો જરાય જમીન નહીં મળે. એવું દોડ્યો, નાકે દમ આવી ગયા. સૂર્યાસ્ત થતા સુધીમાં રાજાની પાસે પહોંચ્યો તો ખરો, પણ ધબાક કરતો પૃથ્વી ઉપર ઢળી પડ્યો અને એનું પ્રાણ પંખીડું ઉડી ગયું. રાજાએ નગરના તમામ માણસોને ભેગા કરીને જાહેરાત કરી કે આ માણસને માત્ર 3.5 પગલા પૃથ્વીની જરૂર હતી, લેવા દેવા વગર ખોટે ખોટું દોડ્યો. આજે માણસને માત્ર આટલા પગલા પૃથ્વીની જરૂર છે, છતાં પણ લેવા દેવા વગર દોડા દોડ કર્યા જ કરે છે. એને જીવનમાં સંતોષ નથી. વૈષ્ણવ સંપ્રદાયની અંદર એક કુંભનદાસ નામના મહાન સંત ભક્ત, બહુ મોટા સંગીતકાર ને કવિ, ભગવાનને રીઝવવા માટે હંમેશા કીર્તન ભક્તિ કરતા અને એના કંઠ સંગીતના સમાચાર રાજા અકબરને મળ્યા. અકબર તે સમયમાં સિકરી આવ્યો હતો. એણે પોતાના મંત્રીઓને કહ્યું કે આપણે આ કુંભનદાસને આપણા દરબારની અંદર બોલાવી લાવો, મારે એનું સંગીત સાંભળવું છે. અકબર મુસલમાન હોવા છતાં પણ એને સંગીત પ્રત્યે પ્રેમ હતો. એ સંગીતકાર પછી હિન્દુ હોય કે મુસ્લિમ હોય, દરેકને પોતાના દરબારની અંદર બોલાવીને સન્માન કરતો. અકબરના મંત્રીઓ આ કુંભનદાસને આમંત્રણ આપવા માટે આવ્યા. ત્યારે કુંભનદાસ સવારના પ્રાતઃકાળની અંદર પોતાની ઝૂંપડીમાં બેઠા હતા, પૂજા કરવાની શરૂઆત કરતા હતા અને આ લોકો બધા સિપાહીઓ અને મંત્રીઓ આવીને ઉભા રહ્યા. અને તે વખતે કુંભનદાસે પોતાની નાની બાળકીને દીકરીને કહ્યું, બેટા તું અરીસો લઈ આવ, મારે તિલક કરવું છે. એટલે એની નાની દીકરી હતી એ પાંદડાના દળિયામાં પાણી ભરી અને પોતાના પિતાજી પાસે આવીને મૂકી ગઈ. અને પાંદડાના દળિયાના પાણીની અંદર કુંભનદાસે પોતાના મુખનું પ્રતિબિંબ નિહાળી અને કપાળમાં તિલક કર્યું. આ સિપાહીઓને મનમાં એમ થયું કે આટલો મોટો સંગીતકાર ને કવિ, આટલી ગરીબાઈ, તિલક તાણવા માટે પણ અરીસો નથી. તો એ લોકોએ સોનાની ફ્રેમ વાળો અને હીરા મોતી ઝવેરાત જડેલો આટલો મોટો અરીસો લાવી અને કુંભનદાસને આપીને કહ્યું તમને ભેટ. કુંભનદાસે કહ્યું મારે આ ન જોઈએ. કે નહીં, તમે રાખો, અમે તમને ભેટ આપીએ છીએ. કુંભનદાસે કહ્યું કે તમે મને ભેટ આપો, આ મારે રાખવો ક્યાં? આ આવ્યા પછી મારે ભગવાનનું ધ્યાન કરવું કે આનું ધ્યાન કરવું? મારે તો તિલક તાણવા સાથે સંબંધ છે અને પાંદડાના દળિયાના પાણીમાં મને મારા મુખનું પ્રતિબિંબ દેખી શકું છું, એનાથી તિલક થઈ શકે છે. મારે આ ના જોઈએ, લઈ જાઓ. જીવનમાં કેટલો બધો સંતોષ. આજે ઘણાના ઘરની અંદર મોટા મોટા અરીસા હોય, જેટલી રૂમ હોય એ દરેક રૂમની અંદર ફૂલ સાઈઝના અરીસા. અરીસામાં જોવાની ના નથી, અરીસામાં જુઓ. અરીસામાં મુખ દર્શન નહીં, અરીસાની અંદર આત્મદર્શન થવું જોઈએ. આપણે અરીસામાં જોયું સાર્થક ક્યારે કહેવાય? કે જ્યારે અરીસામાં આપણા મુખનું પ્રતિબિંબ આપણને દેખાય ત્યારે આપણને વિચાર થાય. વિચાર થવો જોઈએ કે આજે હું મારા મુખનું પ્રતિબિંબ આ અરીસામાં જોઈ શકું છું. એનું એક જ કારણ કે મારા હૈયાની અંદર આત્મશક્તિ છે, પરમાત્માની શક્તિ છે. માટે બાકી આ શરીરમાંથી આત્મા નીકળી જાય તો એનું એ મળદું હોવા છતાં પણ એ માણસ પોતાના મુખના પ્રતિબિંબને અરીસામાં જોઈ શકશે નહીં. આત્મદર્શન માટે અરીસાની જરૂર છે. પણ લોકોને કેટલાકને તો અરીસાનું એટલું ઘેલું લાગ્યું હોય. તમે જુઓ, પાન બેડી બાકસની દુકાન હોય ને, ગલ્લો, મોટા અરીસા લગાડ્યા હોય. લોકો ઉભા ઉભા પાન ખાતા ખાતા જોયા જ કરતા હોય કે વાહ કેવા લાગીએ છે. અરે રહેવા દે, એ શરીર તો પરિવર્તનશીલ છે, બદલાતું બદલાતું રહેવાનું. પણ લોકોને અરીસાનો કેટલો મોહ. થોડા સમય પહેલા એક પુસ્તકની અંદર મેં એક રમૂજી પ્રસંગ વાંચ્યો, બહુ મજા આવે એવો છે. પેલા બાળકે પોતાના બાપને બની ગયેલી ઘટના સંભળાવી. એનું નામ હતું મુન્નો હતું. એ મુન્નાએ પોતાના પપ્પાને કહ્યું, પપ્પા આજે તો મેં 7 માખો મારી નાખી. અને 7 માખો મારી એમાં 5 માખો માદા હતી
અને 2 માખો નર હતી. તો એના બાપે કહ્યું, બેટા તને કઈ રીતે ખબર પડી કે 5 માખો માદા હતી અને 2 માખો નર હતી? ત્યારે મુન્નાએ કહ્યું કે જુઓ પપ્પા, એ 5 માખો માદા હતી ને એ અરીસા ઉપર બેઠી હતી. સમજણ પડી? ઘણા તો પોતાના ખિસ્સામાં પોતાના પાકેટની અંદર અરીસા રાખતા હોય છે. અરે અરીસા રાખવાની ના નથી. અરીસામાં જોતી વખતે આપણને આત્માનો વિચાર થવો જોઈએ કે આ હૈયામાં આત્મા તત્વ, પરમાત્મા તત્વ બેઠું છે. એટલા માટે તો આપણે અરીસામાં આપણા મુખનું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. કેટલો જીવનની અંદર એને સંતોષ હશે, અરીસો ન લીધો. એમણે નિમંત્રણ આપીને કહ્યું કે આપના માટે આ પાલખી લઈ આવ્યા છીએ. અકબરે આમંત્રણ આપ્યું છે, એના દરબારમાં તમે સંગીત પીરસવા માટે આવો, કે હું ભગવાન સિવાય કોઈના માટે ગાતો નથી. બહુ આગ્રહ કર્યો. છેવટે કહું કે ચાલો આવીશ તો ખરો, પણ તમારી પાલખીમાં નહીં બેસું, હું ચાલતા ચાલતા આવીશ. અને કુંભનદાસ પોતે ચાલતા ચાલતા સિકરી ગયા અને અકબરના દરબારની અંદર ભક્તિ કીર્તનો ગાયા. કીર્તન ગાન કરીને પોતે પાછા ફર્યા. ત્યારે કોઈએ પૂછ્યું કે કુંભનદાસ, યુ આર વેરી લકી મેન, તમે ખરેખર મહાન ભાગ્યશાળી કહેવાઓ કે તમને અકબરની દરબારની અંદર ગાવાનો લાભ મળ્યો. કુંભનદાસે કહ્યું, કહા સિક્ર સે કામ ભક્તન કો, કહા સિક્ર સે કામ, આના જાના પનિયા તોટી, અરુ ભૂલ ગયો હરિ નામ, કહા સિક્ર સે કામ ભક્તન કો, કહા સિક્ર સે કામ. આવવા જવામાં તો મારા જોડાના તળિયા ઘસાઈ ગયા અને હું ભગવાનનું નામ ભૂલી ગયો. મારું ભાગ્ય ગયું. મહાન ભાગ્ય નહીં, દુર્ભાગ્ય ઉભું થયું કે જાકો દેખે દુઃખ ઉપજે, ઉસકો કરनी પડે સલામ, કહા સિક્ર સે કામ ભક્તન કો, કહા સિક્ર સે કામ. જેને જોઈને હૈયામાં દુઃખ જાગે એને મારે સલામ કરવી પડી. હું ભગવાનના માટે ગાતો હતો, આજે મેં મારે પ્રતિજ્ઞાનો ભંગ કર્યો, મારે અકબરની આગળ મારું ભજન સંભળાવવું પડ્યું, એને રીઝવવા માટે ગાવું પડ્યું. કેટલી ભક્તિની ખુમારી એના જીવનની અંદર. અને આજે તો કોઈને વડાપ્રધાન અહીંયા આગળ આવ્યા હોય ને એની નગર યાત્રા નીકળી હોય ને ભૂલે ચૂકે કોઈ માણસનો ફોટો એની ભેગો આવી ગયો હોય તો એનો એનલાર્જ કરાવીને ઘરની અંદર લટકાવે અને કોઈ પૂછે નહીં તો કે શું વડાપ્રધાન સાથે હો, પણ કહેતો ખરો કેવી રીતે આવ્યો. એનો માણસને આનંદ હોય છે, કેફ હોય છે. કુંભનદાસના જીવનમાં કેટલો સંતોષ. સંતોષની જરૂર છે, સંપત્તિની જરૂર નથી. સંતોષી નર સદા સુખી. ભગવાને આપણને આપણી પાત્રતા કરતા વધારે આપ્યું છે. આપણી કોઈ એવી યોગ્યતા નથી કે આપણને 3 ટાઈમ જમવાનું મળે. આપણી કોઈ લાયકાત નથી કે આપણને પહેરવાના કપડા મળે. આપણી કોઈ યોગ્યતા નથી રહેવા માટે મકાન મળે કે બંગલો મળે. આપણી કોઈ લાયકાત કે યોગ્યતા કે પાત્રતા નથી કે આપણે આ ભૂમિ ઉપર પગ રાખીને ઉભા રહી શકીએ. ભગવાને આપણી પાત્રતા કરતા આપણને વધારે આપ્યું છે. એમાં સંતોષ રાખવાની જરૂર છે. અને સંતોષી માણસ હંમેશા માટે સુખી. ગુજરાતના નહીં, ભારતના મહાન કવિ ઉમાશંકર જોશીએ ભગવાનને વર્ષો પહેલા પ્રાર્થના કરી કે હે પરમાત્મા, 3 વાના મળ્યા મુજને, આ હૈયો મસ્તક અને હાથ. 3 વાના મળ્યા મુજને, હૈયો મસ્તક અને હાથ, બહુ દઈ દીધું નાથ, જા હવે ચોથું નથી માગવું. હે પરમાત્મા, તમે મારા ઉપર કેવી કૃપા કરી. મને હૃદય આપ્યું, મને મગજ આપ્યું અને મને 2 હાથ આપ્યા. મારી પાત્રતા કરતા તમે મને વધારે આપી દીધું, બહુ દઈ દીધું નાથ, જા હવે મારે ચોથું નથી માગવું. હૈયું પ્રેમનું પ્રતીક છે. આ બુદ્ધિ છે, જ્ઞાનનું પ્રતીક છે. અને 2 હાથ છે તે કર્મનું પ્રતીક છે. ગીતામાં 3 પ્રકારના યોગની વાત કરી, ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગ. તો હૃદય દ્વારા ભક્તિ યોગ થાય છે, બુદ્ધિ દ્વારા જ્ઞાન યોગ થાય છે અને હાથ દ્વારા કર્મયોગ થાય છે. હે પરમાત્મા, આ 3 યોગ સિદ્ધ કરવા માટે તમે મને હૃદય આપ્યું, બુદ્ધિ આપીને હાથ આપ્યા. મારી પાત્રતા કરતા તમે વધારે મને આપી દીધું. મારે હવે તમારી પાસે બીજું વધારે નથી માંગવું. કેટલો જીવનમાં સંતોષ. વામન ભગવાને બલિરાજાને કહ્યું
કે ત્રેભિઃ ક્રમૈઃ અસંતુષ્ટયો દ્વીપેનાપિ ન પૂર્યતે. જે માણસ 3 પગલા પૃથ્વીથી સંતોષાતો ન હોય તેને સમગ્ર ભૂમંડળનું રાજ્ય આપી દેવામાં આવે તો પણ એને સંતોષ ન થાય. 2 ખેડૂત ભાઈઓ હતા. સવારના 8 વાગે હળ લઈને ખેતરમાં જાય અને 10 વાગ્યા સુધી હળ ચલાવે. અને ઘેરથી ભાતો લઈને આવ્યા હોય એ 10 વાગે હળ છોડીને જમીન સુઈ જાય તો કોઈ આવીને પૂછે કે તમે હળ ચલાવવા માટે આવો છો કે અહીંયા ઘોરવા માટે આવો છો, કેમ હળ નથી ચલાવતા? તો એ ખેડૂતો કહેતા કે અમે 2 કલાક હળ ચલાવીએ એટલામાં અમને રોટલી દાળ ભાત શાક મળે છે, પછી આ નકામી ગદ્દા મજૂરી કરવાની શું જરૂર છે? કેટલો જીવનમાં સંતોષ. આજે તો લાખો ને કરોડો રૂપિયા મળવા છતાં પણ માણસને સંતોષ નથી. સંતોષ કેળવવાની જરૂર છે. ભગવાને આપણને જે આપ્યું હોય એમાં તૃપ્ત થાઓ, એમાં સંતોષ રાખો. બલિરાજા અને વામન ભગવાનની વચ્ચે ચર્ચા ચાલે છે ત્યાં તો દાનવોના ગુરુજી શુક્રાચાર્યજીએ બલિરાજાને બૂમ મારીને કહ્યું, બલિ અહીંયા આવો. બલિરાજા દોડતા દોડતા પોતાના ગુરુજી પાસે ગયા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઉભા રહ્યા અને કહ્યું, ગુરુદેવ શી આજ્ઞા છે? શુક્રાચાર્યજીએ કહ્યું, પેલા જે બ્રાહ્મણ બટુ તમારા પ્રાંગણમાં આવીને ઉભા રહ્યા છે ને એ કોઈ બ્રાહ્મણ નથી, એ સાક્ષાત વિષ્ણુ છે, નારાયણ છે. મહેરબાની કરી 3 પગલા પૃથ્વી આપવાનો સંકલ્પ ન કરીશ, નહીં તો બાવો બનાવી દેશે. બલિરાજાએ પ્રણામ કરીને કહ્યું, ગુરુદેવ અત્યાર સુધી તમારી તમામ આજ્ઞાઓ મેં પાળી, પણ આ આજ્ઞા નહીં પાડું. કે કેમ? કે અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રનું પોષણ કરવા વાળા પરમાત્મા 1000 હાથે જીવ પ્રાણી માત્રને આપે છે. જેના હાથ હંમેશા માટે ઉપર રહ્યા છે એવા પરમાત્મા આજે મારે ત્યાં નીચા હાથ રાખીને ઉભા રહે અને મારા હાથ ઉપર રહે, હું એને દાન આપું, આવો જીવનની અંદર મારા માટે ધન્ય પ્રસંગ ક્યાંથી બને? હું તો એમને 3 પગલા પૃથ્વી આપવાનો સંકલ્પ કરવાનો, ભલે જે થવું હોય તે થાય. મારા ભાગ્ય આવા ક્યાંથી? ત્યાં તો વામન ભગવાને બૂમ મારી, અરે ભલે જલ્દી પાછો આવ. 3 પગલા પૃથ્વી આપવાની તારી ઈચ્છા ના હોય તો મને ના પાડી દે, અહીંથી ચાલતો થાવ. અને જો 3 પગલા પૃથ્વી આપવાની તારી તાકાત હોય તો પાણીની જારી લઈ આવ અને સંકલ્પ કર. બલિરાજા પાણીની જારી લઈ દોડતા દોડતા વામન ભગવાનની પાસે આવ્યા અને પાણીની જારી ભરેલી હતી, આમાં આખી નમાવી, પણ એમાંથી એક પણ ટીપું બલિરાજાની હથેળીમાં ન પડ્યું. ત્યારે બલિરાજાએ બાજુમાં એક લાંબી સળી હતી તે લઈ અને આ જારીના નાળચામાં ભોંકાવી તો અંદર પેલા શુક્રાચાર્યજી પોરાનું રૂપ લઈને બેઠા હતા. શુક્રાચાર્યજીએ મનમાં વિચાર કર્યો કે પાણી પડશે તો સંકલ્પ કરશે ને, પાણી પડવા જ ન દેવું. દુનિયામાં કેટલાક માણસોને આવા ગુરુ ભટકાઈ જતા હોય છે, ભગવાન સુધી પહોંચવા જ ન દે, સાચા સંતની સેવા જ ન કરવા દે, વચ્ચે વિઘન નાખે કે ત્યાં જવા મજા નથી, ત્યાં તો આમ છે ને ત્યાં તો આમ છે ને ત્યાં તો આમ છે. તો આવા ગુરુનો ત્યાગ કરી દીધો બલિરાજાએ. એ પુરાની આંખ ફૂટી ગઈ. ત્યારથી આપણી ભારત સંસ્કૃતિની અંદર, ભારતની અંદર જેને જેને એક આંખે કંઈક તકલીફ હોય એને કાણો નહીં, શુક્રાચાર્યજીની ઉપમા આપવામાં આવે છે. માનવાચક શબ્દ. જેને બંને આંખો ન હોય એને આંધળો ન કહેવાય, એને સુરદાસ કહેવાય છે. માનવાચક શબ્દ. હથેળીમાં જળના 3 ટીપા પડ્યા અને બલિરાજાએ સંકલ્પ કર્યો કે અધ્યાત્ર માસોત્તમે માસી શુભ માસી શુભ તિથો શુભ વાસરે બ્રાહ્મણ બ્રહ્મચારીણ પદારવિંદયો ત્રીણી પદાની પૃથ્વી સમર્પયામી. આ સંકલ્પ થતાની સાથે વામન ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને 2 પગલાની અંદર તો 3 લોકનું રાજ્ય આપી લીધું. વામન ભગવાને બલિને કહ્યું, બલિ તે તો મને 3 પગલા પૃથ્વી આપવાનો સંકલ્પ કરેલો ને, બોલ હવે મારે ત્રીજું પગલું ક્યાં મૂકવું? તારાથી 3જું પગલું આપી શકાય તેમ ન હોય તો મને ના પાડી દે, આ 2 પગલા પાછા, હું અહીંથી ચાલતો થાવ. ભગવાન પોતે બલિરાજાની કસોટી કરવા માટે પધાર્યા હતા, પણ બલિરાજા ભક્તિની કસોટી ઉપર પાછા પડે તેવા નહોતા. બલિરાજાએ પ્રણામ કરીને કહ્યું કે પ્રભુ, આ મારું માનવ શરીર એ પૃથ્વી તત્વનું બનેલું છે.
તમે ત્રીજું પગલું મારા માથા ઉપર મૂકો. અને વામન ભગવાને એક પણ ક્ષણનો વિલંબ કર્યા સિવાય એ બલિરાજાના માથા ઉપર ત્રીજું પગલું મૂકીને બલિરાજાને પાતાળમાં નાખી દીધા. જે પરમાત્માના ચરણારવિંદનો સ્પર્શ કરવા માટે, ઝાંખી કરવા માટે, દર્શન માટે, સેવન માટે ઋષિ મુનિઓએ 60,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરીને રાફડા થઈ ગયા, છતાં પણ એ ચરણનો સ્પર્શ કરવાનો લાભ ન મળ્યો. એ ચરણારવિંદ આજે બલિ જેવા અસુરના માથા ઉપર બિરાજમાન થયા. બોલો નરનારાયણ ભગવાન કી. પાતાળમાં નાખી દીધા. તે વખતે બલિરાજા પોતાની જીભ દ્વારા ભગવાનના ચરણારવિંદ ચાટવા લાગ્યા. ભગવાને પ્રશ્ન કર્યો, અરે બલિ શું કરે છે તું? તો બલિરાજાએ આંખમાંથી હર્ષના આંસુ વહાવતા હાથ જોડીને કહ્યું, પ્રભુ ગમે તેમ તો હું અસુર કુળમાં ઉત્પન્ન થયેલો એક દાનવ છું, રાક્ષસ છું. મારા માથાના વાળ તો 100 જેવા, અને તમે જયારે ત્રીજું પગલું મારા માથામાં મૂક્યું ત્યારે તમારા ચરણ તો કમળ કરતા પણ વધારે કોમળ, અને મારા માથાના વાળ 100 ની માફક તમારા ચરણ કમળની અંદર ભોંકાયા હશે અને એની બળતરા અને વેદના થતી હશે. એટલા માટે હે પ્રભુ, હું તમારા ચરણારવિંદ મારી જીભ દ્વારા ચાટું છું. ધન્ય છે બલિરાજાની ભક્તિને કે ભગવાને 2 પ્રકારના કપટ કર્યા છતાં પણ બલિરાજા પોતાની ભક્તિમાંથી ચડાયમાન ન થયા. ભગવાને પહેલું કપટ એ કર્યું કે ભગવાન હોવા છતાં પણ એક બ્રાહ્મણ બ્રહ્મચારીનું રૂપ ધારણ કરીને બલિના દરબારમાં પધાર્યા. અને બીજો કપટ, 3 પગલા પૃથ્વી માગીને ત્રિલોકીનું રાજ્ય તો લઈ લીધું, પણ બલિને પાતાળમાં નાખી દીધા. આવા 2 કપટ કરવા છતાં પણ બલિરાજાને ભગવાનનો અભાવ કે અવગુણ ના આવ્યો. ભગવાન ખૂબ ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું કે ધન્ય છે તારી ભક્તિને, ધન્ય છે તારી દાનવીરતાને, તારે મારી પાસે જે કંઈ જોઈતું હોય તે માગી લે. બલિરાજાએ પ્રણામ કરીને કહ્યું, પ્રભુ આ જે પાતાળ છે ને, એ પાતાળ લોકના ઘણા બધા દરવાજા છે, તમામ દરવાજા ઉપર મને અખંડ દર્શન દેવા માટે ઉભા રહો. ભગવાને કહ્યું, તથાસ્તુ. ભગવાન બલિરાજાના બંધનમાં આવ્યા. હવે આ પ્રસંગની અંદર આપણને એક પ્રશ્ન તો એ થાય કે દુનિયાનો કોઈ સામાન્ય માણસ હોય અને ભગવાન એના ઉપર રાજી થાય ને માગવાનું કે, તો એ સામાન્ય માણસની પાસે પણ એટલો વિવેક હોય કે ભગવાનને દરવાજે ઉભા ન રખાય. એ પણ પોતાના ઘરની અંદર ગાદી ગાદલા પાથરીને ભગવાનને બેસાડે, દરવાજા ઉપર ઉભા ન રાખે. જ્યારે બલિરાજાએ તન મન ધન કુટુંબ પરિવાર સર્વસ્વ ભગવાનના ચરણે ધરી દીધું, આટલી ભક્તિ વાળી વ્યક્તિ કહેવાય બલિરાજા, છતાં પણ એને ભગવાનની પાસે એવી પ્રાર્થના કરી કે તમે મારા દરવાજે ઉભા રહો. તો શું એમણે દરવાજે ભગવાનને ઉભા રાખ્યા? આનો આધ્યાત્મિક મર્મ છે, રહસ્ય છે. બલિરાજાએ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ તમે આ દરવાજા ઉપર નહીં, મારી આંખના દરવાજા ઉપર ઉભા રહો, મારા કાનના દરવાજા ઉપર ઉભા રહો, મારી વાણીના દરવાજા ઉપર ઉભા રહો, મારા મનના ને હૃદયના દરવાજા ઉપર ઉભા રહો. અનાદિકાળથી અનંત જન્મથી મારી આંખના દરવાજા મોકળા છે. એની આગળ કોઈ ગોરખો નહીં, કોઈ દ્વારપાળ નહીં, કોઈ તાળો નહીં. એ દરવાજો બંધ કર્યો નથી. દુનિયાનો કેટલો કેટલો રૂપનો કચરો એ નેત્રના દરવાજા દ્વારા હૃદય સુધી પહોંચ્યો છે. પ્રભુ તમે મારા નેત્રના દરવાજા ઉપર ઉભા રહો, પછી દુનિયાના કોઈ પણ રૂપની તાકાત નથી કે રૂપ મારા નેત્ર દ્વારા હૃદય સુધી પહોંચી શકે. તમે મારા કાનના દરવાજા ઉપર ઉભા રહો, પછી દુનિયાના કોઈ પણ શબ્દની તાકાત નથી કે શબ્દ મારા હૃદય સુધી પહોંચી શકે. મારા મનના, મારા હૃદયના, મારી વાણીના દરવાજા ઉપર ઉભા રહો. તો બલિરાજા એમ કહેવા માંગે છે કે આંખના દરવાજા ઉપર તમે અખંડ ઉભા રહો, અર્થાત મને તમારું નેત્ર દ્વારા અખંડ દર્શન થાય. કાનના દરવાજા ઉપર ઉભા રહો, અખંડ તમારા કીર્તન અને ભજન અને કથા વાર્તાના શબ્દો મારા કાનની અંદર ગુંજતા રહે, મને અખંડ તમારું સાનિધ્ય અનુભવાય, એક ક્ષણના માટે પણ મને તમારો વિયોગ ન થાય. આવી પ્રકારની પરમાત્માની પાસે બલિરાજાએ માગણી કરી. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર લખ્યું કે બલિરાજાએ, ભગવાને તો બલિરાજાને ક્ષણ માત્ર માટે બાંધ્યા હતા, પણ બલિરાજાની પ્રેમ રૂપી, ભક્તિ રૂપી દોરીએ કરીને ભગવાન એવા બંધાણા કે હજી પણ છૂટી શક્યા નથી. ભગવાન તો નિર્બંધ છે, ભગવાન તો નિર્લેપ છે. દુનિયામાં કોઈ વ્યક્તિની શક્તિ નથી પરમાત્માને બાંધી શકે, પણ ભક્તિમાં એવી શક્તિ છે
કે સર્વતંત્ર સ્વતંત્ર એવા પરમાત્માને પણ આવી ભક્તિવાળી વ્યક્તિના બંધનમાં આવવું પડે છે. ભગવાન એના પ્રેમની દોરીથી બંધાઈ જતા હોય છે. એક ક્ષણના માટે પણ અળગા થઈ શકે નહીં. ભગવાન સ્વામિનારાયણ પોતે આ દુનિયામાં માત્ર 49 વર્ષ સુધી રહ્યા. 11 વર્ષ ઘેર રહ્યા. 7 વર્ષ સુધી વન વિચરણ કર્યું, તીર્થયાત્રા કરી, અને બાકીના 30 વર્ષ સુધી દાદા ખાચરના દરબારમાં ગઢપુરની અંદર રહ્યા. એ ગુજરાતમાં જાય, કાઠિયાવાડમાં જાય, કચ્છમાં વિચરણ કરવા માટે જાય, પણ એમનું મન તો દાદા ખાચરના દરબારમાં. અને મનમાં એમ રહ્યા કરે, ક્યારે ગઢપુર જાઓ, ક્યારે દરબારમાં જાઓ, ક્યારે દાદા ખાચરની પાસે જાઓ. અને જયારે દાદા ખાચરના દરબારમાં આવે ત્યારે ભગવાનને મનમાં એમ થતું કે હાશ, હવે ઘેર આવ્યા. કે દાદા ખાચરના દરબારને ભગવાન સ્વામિનારાયણે પોતાનું ઘર માન્યું હતું. અને કહેવાય છે ને કે ધરતીનો છેડો ઘર. ઘણા માણસો અહીંથી ગઢડા દર્શન કરવા માટે જાય. નદીના કિનારા ઉપર કેટલું કરોડો રૂપિયાનું આરસનું ભવ્ય મંદિર, અઠવાડિયું ત્યાં રહે, નાસ્તા પાણી જમવાની બધી પ્રકારની સુંદર VIP ટ્રીટમેન્ટ મળે, તો પણ ત્યાં માણસ રહ્યા પણ એને ઘર યાદ આવે, 10 બાય 10 ની રૂમ યાદ આવે. એને એમ ના થાય કે આ મંદિર મારું છે. અને જયારે નાની સરખી રૂમમાં આવીને પગ મૂકે ત્યારે એમ થાય કે હાશ, હવે ઘેર આવ્યા. તો પેલું શું કઈ બીજું કઈ હતું? જીવને તો આવી દશા ઉભી થઈ જાય કે નાના સરખા ઘરની અંદર બંધાઈ જાય. પણ ભગવાન પુરુષોત્તમ નારાયણ પણ પોતે દાદા ખાચરના દરબારને પોતાનું ઘર માનીને બેઠા. અને એમ માનતા કે આ તો દરબાર નથી, આ તો પ્રેમનું વાતાવરણ સર્જાયેલું છે, સમર્પણનું વાતાવરણ સર્જાયેલું છે. ભગવાન પોતે દાદા ખાચર, લાડુબા અને જીવુબાના હૈયાના પ્રેમની દોરીથી બંધાઈ ગયેલા. એક વખત ભગવાન સ્વામિનારાયણ માણકી ઘોડી ઉપર બિરાજમાન થયા અને ગઢપુરથી વડતાલ જવા માટે નીકળ્યા. માણકીએ ચડ્યા રે મોહન વન માળી, શોભે રોડી કરમાં લગામ રૂપાળી. માણકીએ ચડ્યા રે મોહન વન માળી. એ હાથમાં સુંદર રેશમી લગામ લઈને ભગવાન માણકી ઘોડી ઉપર અસવાર થયા અને લગામ ખેંચી. તે વખતે લાડુબા, જીવુબા, ઘણા ભક્ત ભાઈઓ હતા. ભગવાનની પાસે આવ્યા દોડીને અને કહ્યું, મહારાજ, તમે ગઢપુરનો ત્યાગ કરીને વડતાલ જાઓ છો, કાં તો અમને સાથે લઈ જાઓ, કાં તો અહીંયા રહી જાઓ. અમે તમારા વિરહ કે વિયોગની અંદર જીવી શકીએ તેમ નથી. અમારો ત્યાગ કરીને તમે ન જતા. પ્રેમી ભક્તો વિનંતી કરે દોડી દોડી, લોહા ચુંબક તુલ્ય વૃત્તિ મૂર્તિમાં જોડી. નથી જાતી દરબારમાંથી ઘોડી, માણકીએ ચડ્યા રે મોહન વન માળી. ભક્તોએ ઘણી વિનંતી પ્રાર્થના કરી, પણ ભગવાન કઈ થોડા એવા સોંગા છે કે આપણે કહીએ એમ તરત કરે? કોઈનું કયું માના સિવાય ભગવાન સ્વામિનારાયણે માણકી ઘોડીને આગળ ચલાવી. અને આ બાજુ ભગવાનનો વિયોગ અને વિરહ થતા આ તમામ ભક્ત ભાઈઓ પોતાના દેહનું ભાન ભૂલીને પૃથ્વી ઉપર ઢળી પડ્યા. આંખમાંથી વિરહ અને વેદનાના આંસુ ચાલવા માંડ્યા. અને આ બાજુ માણકી ઘોડી થોડા ડગલા આગળ ચાલી અને એકદમ બ્રેક વાગે ઉભી રહી જાય. એક ડગલો પણ આગળ ન ચાલે. આ ભક્તોના પ્રેમની દોરીની અંદર ભગવાન તો બંધાયા, પણ પેલી પશુ જાતિ માણકી ઘોડી પણ પ્રેમના બંધનમાં આવી ગઈ. બાકી માણકી ઘોડી એટલે અક્ષરધામની મુક્ત, ભગવાનની મરજી સમજીને ચાલવા વાળી. અને એવું ચાલે કે ઉપર બેઠેલા ભગવાનના પેટનું પાણી ન હલે. આજે ભગવાને માણકી ઘોડીની લગામ ખૂબ વારા પરથી ખેંચી, છતાં પણ એટલી બધી હઠેલી બની ગઈ કે એક ડગલું આગળ ચાલવા માટે તૈયાર નહીં. ભગવાને વિચાર કર્યો કે આ બાઈઓનું કામ છે. માણકી ઘોડીની લગામ ઢીલી મૂકી અને તરત જ માણકી તરત દરબારમાં પાછી આવી. જ્યાં આગળ લાડુબા, જીવુબા ચોધાર આંસુએ રડતા પૃથ્વી ઉપર ઢળેલા હતા. અચાનક ભગવાનના દર્શન થયા અને જેવી રીતે મળદામાં પ્રાણ આવે તેવી રીતે આ તમામ ભક્તોના હૈયાની અંદર પ્રાણ આવ્યો. આંખમાં જે વિરહ અને વેદનાના આંસુ હતા તે આનંદની અંદર પરિણમ્યા. પરમાત્માને પ્રણામ કરી અને પોતાના ધન્ય ભાગ્ય માનવા લાગ્યા. ભગવાન સ્વામિનારાયણ માણકી ઘોડી ઉપરથી નીચે ઉતર્યા અને 2 હાથ જોડીને તમામ ભક્ત ભાઈઓની આગળ ઉભા રહ્યા અને વિનંતી કરવા માંડ્યા, આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી. આજ્ઞા આપો
અમે જઈએ વ્રત પૂરી, જાઓ પ્રભુ રામ નવમી નથી દોરી, સેવક દાસ પ્રેમાનંદ હજોરી, માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રને આજ્ઞા કરવા વાળા પરમાત્મા આજે પોતાના ભક્તોની પાસે બે હાથ જોડીને વિનંતી કરે છે કે તમે મને આજ્ઞા આપો તો હું અહીંથી વડતાલ જઈ શકું. બાકી મારી સ્વતંત્ર શક્તિ કોઈ નથી કે તમારા પ્રેમના બંધનમાંથી મુક્ત થઈને વડતાલ સુધી પહોંચી શકું. પ્રેમમાં કેવી શક્તિ છે કે ભગવાન જેવા ભગવાન પણ પોતાના ભક્તોની પાસે આજ્ઞા લેવા માટે આવ્યા અને આ શબ્દો સાંભળતાની સાથે વેલીઓ પર જેવી રીતે વીજળી પડે પ્રહાર થાય એવી દશા તમામ ભક્તોને થઈ. આંખમાંથી હર્ષના જે આંસુ વહેતા હતા દુઃખમાં પરિણમ્યા અને પરમાત્માને પ્રણામ કરીને ભક્ત ભાઈઓએ કહ્યું, મહારાજ અમારી આજ્ઞા લેવાની ન હોય, અમને તો આજ્ઞા કરવાની હોય. અમે તો તમારા ચરણ કમળની રજમાં બેસવા માટે પણ લાયક નથી. તમે તો સર્વતંત્ર સ્વતંત્ર મૂર્તિ છો, તમને કોણ રોકી ટોકી શકે? તમારે જવું હોય તો જવાની ના નથી, પણ અમને હૈયાની અંદર આપના પ્રત્યે પ્રેમ છે એવી ભાવના જાગી કે ભગવાન આપણો ત્યાગ કરીને જાય છે તો એમના વિરહ કે વિયોગની અંદર આપણે જીવી નહીં શકીએ. એટલા માટે અમને આ ભાવના જાગીને તમે કૃપા કરીને દર્શન દેવા માટે પધાર્યા. જવું હોય તો જવાની ના નથી, કાં તો અમને સાથે લઈ જાઓ. અને સાથે લઈ જવાની આપની અભિલાષા ન હોય તો અમારા હૈયાની અંદર અખંડ નિવાસ કરીને રહો. પ્રેમમાં કેવી શક્તિ, ભક્તિમાં કેવી શક્તિ કે ભગવાન પણ પોતે ભક્તોના બંધનમાં આવી જાય. કોઈ એક કવિએ બહુ સરસ કહ્યું છે, ભક્તિ કરો, ખૂબ ભક્તિ કરો, એવી ભક્તિ કરો. ખુદી કો કર બુલંદ ઇતના, ખુદી એટલે આત્મશક્તિ. ભક્તિ શક્તિને એટલી બધી જાગૃત કર, બુલંદ બનાવી દે, એવી પરાકાષ્ઠાની ભૂમિકા સુધી પહોંચાડી દે. ખુદી કો કર બુલંદ ઇતના कि हर तकदीर के पहले खुद खुदा बंदे से पूछे कि बता तेरी रजा है क्या. એવી ભક્તિ તું કર કે એક દિવસ ભગવાન દોડતો દોડતો તારી પાસે આવીને ઉભો રહે અને એમ કે તમારી રજા હોય તો હું જાઉં. તમારી રજા વગર એક પગલું પણ આગળ જઈ શકે નહીં. એવી ભક્તિ તમે જીવનની અંદર કરો. પ્રેમાનંદ સ્વામીનું આ કીર્તન આપણે સાંભળ્યું. એ મહાન સંગીતકાર હતા, મહાન કવિ હતા. એમણે ગુજરાતી, હિન્દી અને કેટલી ભાષાઓની અંદર હજારોની સંખ્યામાં કીર્તનો અને ભજનો બનાવી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. એ પ્રેમાનંદ સ્વામી એક દિવસ શિયાળાની કડકડતી ઠંડીમાં ગેલા નદીના કિનારા ઉપર પોતાની સારંગી વાજિંત્ર લઈને કીર્તન ગાવા માટે રાતના સમયમાં બેઠા. ભગવાનની મૂર્તિમાં તન્મય બની ગયા. ભગવાનની મૂર્તિને પોતાના હૈયામાં ધારી એમાં તન્મય બની અને ભગવાનની મૂર્તિનું દિવ્ય સુખ માણતા માણતા એ કીર્તનો ગાવા લાગ્યા. અને કીર્તન અને વાજિંત્રના સુર એક રસ બની ગયા. અને એ સુરો રેલાતા રેલાતા આ બાજુ દાદા ખાચરના દરબારમાં અક્ષર ઓરડીમાં ભગવાન સ્વામિનારાયણ પોતે બે શાલ અને રજાઈ ઓઢીને સૂતા હતા. બાજુમાં પેલી સગડી સળગતી હતી. ભગવાનના હૈયા સુધી આ પ્રેમના સુરો પહોંચી ગયા. એકદમ અચાનક સફાળા બેઠા થયા. કોઈને પણ ખબર ના પડે તેવી રીતે ભગવાન સ્વામિનારાયણ આ ગેલા નદીના કાંઠા ઉપર પ્રેમાનંદ સ્વામીના પાછળના ભાગમાં આવીને ઉભા રહ્યા. આ બાજુ પ્રેમાનંદ સ્વામી મૂર્તિમાં તન્મય બનીને કીર્તનનું ગાન કરતા હતા. 1 કલાક, 2 કલાક, 3 કલાક, 12 વાગ્યા, 1 વાગ્યો, 2 વાગ્યા, 3 વાગ્યા, 4 વાગ્યા, 4:30 વાગ્યા. દેહનું અને સમયનું ભાન ભૂલીને કીર્તનનું ગાન કરતા હતા. એક જ કીર્તનમાં 4:30 વગાડ્યા અને 4:30 વાગે કીર્તન ભક્તિની સમાપ્તિ કરી વાજિંત્ર બાજુ ઉપર મૂક્યું. પ્રેમાનંદ સ્વામીના નેત્રમાંથી હર્ષના આંસુ ચાલવા માંડ્યા. મનોમન તેમણે ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ તમે આજે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. જીવનની કેટલી રાત્રિઓ મારા માટે ઊંઘમાં અને પ્રમાદની અંદર વ્યતીત થઈ છે. આજની રાત્રિ તમે કૃપા કરીને ધન્ય બનાવી દીધી. પરમાત્મા તમે મારા ઉપર બહુ કૃપા કરી. ભગવાનનો આભાર માની વાજિંત્ર બાજુ ઉપર મૂકીને ઉભા થવા ગયા. ત્યાં તો પાછળના ભાગમાં ભગવાન સ્વામિનારાયણની માધુરી મૂર્તિના દર્શન થયા. એમને મનમાં થયું કે આ સ્વપ્ન તો નથી ને, અત્યારે ભગવાન ક્યાંથી હોય. પોતાની આંખો ચોળી, પોતાના શરીરમાં ચીંટિયા લીધા
અને છેવટે પ્રતીતિ આવી કે આ કોઈ કલ્પના નથી, સ્વપ્ન નથી, સાક્ષાત ભગવાન. દંડવત પ્રણામ કરતા કરતા પ્રશ્ન કર્યો, મહારાજ તમે આટલી વહેલી સવારમાં અત્યારે ક્યારે આવ્યા? ભગવાને હસતા હસતા કહ્યું કે તમે વાજિંત્ર હાથમાં લઈ અને કીર્તન ગાવાની શરૂઆત કરી ત્યાર તો અહીંયા આગળ આવીને ઉભો રહ્યો છે. પ્રેમાનંદ સ્વામીની આંખમાં જે હર્ષના આનંદના આંસુ હતા, દુઃખમાં પરિણ્યા. રડતા રડતા એમણે બે હાથ જોડીને પ્રાર્થના કરતા કહ્યું, મહારાજ ધિક્કાર છે મારી બુદ્ધિને, ધિક્કાર છે મારા ગાનપણને, ધિક્કાર છે મારી સંગીત વિદ્યાને. તમે આટલા કલાકથી અહીંયા આગળ આવીને ઉભા છો અને શિયાળાની કડકડતી ઠંડીમાં મેં તમને ઉભા રાખ્યા, બેસવાનું આસન પણ ના આપ્યું. મારો અપરાધ થયો છે, મારી ભૂલ થઈ છે, મને માફ કરો. દંડવત કરવા લાગ્યા ત્યારે ભગવાને એમને દંડવત કરતા રોકી પોતાના બાહુપાશમાં સમાવી લીધા અને માથા ઉપર અભયસ્ત મૂકીને કહ્યું, સ્વામી તમારી કોઈ ભૂલ થઈ નથી. તમારા હૈયાની અંદરથી જે પ્રેમના સુરો નીકળતા હતા એમાં એટલી હૂંફ હતી કે મને ખબર જ નથી પડી કે ઠંડી છે કે ઉનાળો છે. સ્વામી અમે તમને આજ્ઞા કરીએ છીએ કે તમે હંમેશા આવી રીતે મૂર્તિમાં તન્મય બનીને કીર્તનનું ગાન કરજો. પ્રેમાનંદ સ્વામીના રાગની અંદર રાગ નહોતો, એમના રાગમાં શુદ્ધ અનુરાગ હતો. એટલા માટે ભગવાન દોડતા દોડતા આવ્યા અને આટલા કલાકો સુધી એમનું કીર્તન સાંભળ્યું. રાગમાં અને અનુરાગમાં તફાવત છે. રામાયણમાં બે પાત્ર એવા આવે છે કે એકના હૈયાની અંદર રાગ છે અને એકના હૈયામાં અનુરાગ છે. જેના હૈયામાં રાગ હોય તેવી વ્યક્તિએ ભગવાનની પાસે જવું પડે અને જેના હૈયામાં અનુરાગ હોય તો ભગવાનને તે વ્યક્તિ પાસે જવું પડે. શૂર્પણખાના હૈયામાં ભગવાનના પ્રત્યે રાગ હતો તો એને સામે ચાલીને ભગવાનની પાસે જવું પડ્યું અને કહેવું પડ્યું, ભગવાન મારી સાથે તમે લગ્ન કરો. ભગવાને કહ્યું કે હું તો લગ્ન કરેલો છું, સીતાજી જીવતા છે ત્યાં સુધી હું તમને ન વરું. ત્યારે શૂર્પણખાએ વિચાર કર્યો કે મારે રામને વરવું હોય, માર્ગમાં સીતાજી કાંટા સમાન છે, માટે કાંટાને દૂર કરો. સીતાજી સાથે અમને શત્રુતા થઈ. જ્યાં સુધી આપણા હૈયાની અંદર રાગ હોય અને રાગ સહિતની ભગવાનની ભક્તિ કરતા હોઈએ તો પછી ભગવાનના સંબંધ વાળા કોઈ પણ ભક્તની સાથે આપણને ઘૃણા થાય, તિરસ્કાર થાય, રાગદ્વેષ થાય, ઈર્ષા થાય, એનો અનાદર થાય. કોઈ પણ વ્યક્તિનો આપણને ભક્તનો અનાદર થાય તો સમજી લેવું કે આપણામાં અનુરાગ નથી, રાગ છે. રાગ એટલે મોહ, રાગ એટલે આસક્તિ, રાગ એટલે વાસના. રાગની અંદર માન, ઈર્ષા, અસૂયા, ઘણા પ્રકારના દોષો ભરેલા હોય. શૂર્પણખાના હૈયામાં રાગ હતો એટલા માટે એને સામે ચાલીને ભગવાનની પાસે જવું પડ્યું અને શબરીના હૈયામાં અનુરાગ હતો. ભગવાન પોતે સામે ચાલીને એને ત્યાં પધાર્યા. ભગવાન મનુષ્ય ચરિત્ર કરતા હતા. વેલીને, વૃક્ષને, લતાને, પશુને, પંખીને પૂછતા, આંસુ વહાવતા પૂછતા કે મારી સીતા જોઈ, મારી સીતા જોઈ. પણ કહેવાય છે કે જયારે રામ અને લક્ષ્મણ આ શબરીની કુટીર આગળ આવ્યા અને શબરીને મળ્યા ત્યારે રામ પોતે દુઃખ માત્ર ભૂલી ગયા અને રામને પોતાને મનમાં એમ થયું કે સીતાજી તો મારી પાસે જ છે. શબરીમાં એમને સીતાજીનું દર્શન થયું. કહેતા સીતાજીના હૈયાની અંદર ભગવાનના પ્રત્યે જે પ્રેમ હતો એવો પ્રેમ શબરીના હૈયામાં જોયો, એવો અનુરાગ જોયો. તો અનુરાગમાં કેવી તાકાત છે, ભગવાનને આવવું પડે વગર આમંત્રણે. વિદુરજીના હૈયામાં અનુરાગ હતો. ભગવાન દુર્યોધનના મેવા મીઠાઈનો ત્યાગ કરી અને એની પર્ણકુટીમાં પધાર્યા અને તાંદળજાની ભાજી આરોગી. પ્રેમાનંદ સ્વામીના રાગની અંદર રાગ નહીં પરંતુ વિશુદ્ધ અનુરાગ હતો. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ પોતે શિયાળાની કડકડતી ઠંડીમાં પોતાના આસનનો, પોતાની શાલનો ત્યાગ કરી અને ચાલતા ચાલતા પ્રેમાનંદ સ્વામી પાસે ઉભા રહ્યા. 6 કલાક સુધી એમણે કીર્તન સાંભળ્યું. બેઠા બેઠા ગાય ત્યાં હું ઊભો ઊભો સાંભળું અને ઊભા ઊભા ગાય ત્યાં હું નાચું રે. એવા ભક્તથી ક્ષણ નહીં વેગળો, બળે નરસૈયો પદ સાચું રે, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. ભગવાને જે કંઈ કહ્યું તે નરસિંહ મહેતાએ પોતાના કીર્તનમાં લખ્યું. ભગવાન એમ કહે છે કોઈ પણ વ્યક્તિ બેઠા બેઠા કીર્તન ગાતી હોય તો ભગવાન કે હું ઊભા ઊભા સાંભળું છું. અને જે ઊભા ઊભા કીર્તન ગાતા હોય તો ભગવાન કે હું ત્યાં આગળ નાચું છું. જેના એક એક રોમની અંદર ભગવાનની ભક્તિ વણાયેલી હોય એવી વ્યક્તિથી ભગવાન કહે છે હું ક્ષણ માત્ર માટે પણ અળગો થતો નથી, દૂર જતો નથી. એક વખત ભગવાને નારદજીને કહ્યું, નાહમ વસામી વૈકુંઠે યોગીના હૃદયેપી ચ મદ ભક્તાઃ યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. નારદજી તમે એમ ન માનતા કે હું વૈકુંઠમાં રહું છું.
તમે એમ ન માનતા કે હું યોગીઓના હૃદયમાં રહું છું. હું તો ક્યાં રહું છું? મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાં આગળ મારી કીર્તન ભક્તિ થતી હોય, કથા વાર્તા પ્રવચન પારાયણો થતી હોય, તત્ર તિષ્ઠામિ નારદ, ત્યાં આગળ હું અખંડ નિવાસ કરીને રહું છું. આ ભગવાનના વચનની અંદર સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે હું કહી શકું કે છેલ્લા 5 દિવસથી આ અક્ષરધામના મંડપની અંદર આપણે ભગવાનના ગુણગાન સાંભળીએ છીએ, લીલા ચરિત્રનું પાન કરીએ છીએ, તો વિશ્વાસ સાથે કહી શકું છું કે અહીંયા આગળ આ 5 દિવસથી ભગવાન પુરુષોત્તમ નારાયણ અને એમના સંતો મુક્તો આપણી વચ્ચે વિરાજમાન છે. એક ક્ષણના માટે ભગવાન ભક્તિવાળી વ્યક્તિનો ત્યાગ ન કરી શકે. આપણે સુરદાસજીનો પ્રસંગ જાણીએ છીએ કે સુરદાસજીને એક બાજુના નાના ગામડામાં ભજન કીર્તન કરવા માટેનું આમંત્રણ મળ્યું. રાતના 2 વાગ્યા સુધી ભજન કીર્તન થયા. બન્યું એવું કે જેને ભજન બેસાડેલા એને એટલો પણ ખ્યાલ ન રહ્યો કે ચાલો સુરદાસજીને ઘર સુધી મૂકવા માટે જઈએ. સુરદાસજી પોતે લાકડીના ટેકે ચાલતા ચાલતા ઘર તરફ વિદાય થા. એક હાથમાં માળા, બીજી હાથમાં લાકડી અને મુખની અંદર ભગવાનનું નામ. એમને કઈ દેખાતું તો છે નહીં. બન્યું એવું કે સુરદાસજી ચાલતા ચાલતા જતા હતા. હવે એવી ક્ષણ આવી ગઈ કે એક જ ડગલું આગળ ભરે એ સુરદાસજી સીધા કૂવામાં પડે. અને ઉપર ભગવાને વિચાર કર્યો કે જે વ્યક્તિએ મારા માટે દુનિયાના તમામ વિષય સુખનો ત્યાગ કર્યો, જેના મુખમાં મારું નામ છે, હાથમાં માળા છે, રાતના 2 વાગ્યા સુધી ભજન કીર્તન કરીને પોતાના ઘર તરફ જે વિદાય થાય છે, જેને મારી પ્રાપ્તિ માટે મારા સાક્ષાત્કાર દર્શન માટે જાણી જોઈને પોતાની બંને આંખોમાં સોયા ભોંકી અને આંખનું નૂર ગુમાવ્યું, આવી એક સાધના કરવા વાળી વ્યક્તિ જો આજે કુવામાં પડશે ને તો દુનિયાની અંદર મારા નામની કિંમત ઘટી જશે અને લોકો મને ગાળો દેશે કે આખી દુનિયાનું રક્ષણ કરવા વાળો ભગવાન પોતાના ભક્તનું રક્ષણ ના કર્યું. આ વિચાર સાથે ભગવાને બાલ ગોપાલનું રૂપ ધારણ કરી દોડતા દોડતા સુરદાસજી પાસે આવી કાંડું પકડી અને પાછા ખેંચી અને કહ્યું, દાદાજી તમારે ઘેર જવું છે ને, ચાલો હું તમને ઘર સુધી મૂકવા માટે આવું. સુરદાસજીને મનમાં એમ થયું કે અંધારી રાત્રે, આટલી મોડી રાત્રે મને આ નાનો બાળક મદદ કરવા માટે આવે, કોણ હશે? સુરદાસજીએ પ્રશ્ન પૂછ્યો, બેટા તો કોણ છે? કે દાદાજી હું નાનો બાળક. મને મનમાં એમ થયું કે તમે રાતના કઈ દેખી શકતા નથી, કઈક રતાંધળા હશો, એટલે મને દયા આવી કે ચાલો તમે રસ્તો ભૂલા પડ્યા છો તો હું તમને ઘર સુધી મૂકવા માટે આવું. એ